પામુગતે અગાયા બબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાદ જધં ધન તેન કંદમ રૂન ટટં કર બાહસ જંકર સંકર તે કૈલાસ હરે કર મેહર મોદ કરી પશુપાલન મેહર મોદ કરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાઈ કામ પ્રજાલન નાચ કરે ભાઈ રાણો રાણાની રીતે હો હવે હા ભાઈ હા મરદના ફળીએ મળવાનું થતું જ્યારે પહેલા મને એકાદા ગીતની યાદી કરાવી છે ત્યારે ભલી વેંડારી કટારી લાંગા તાદી ગળા કા ભાણ સુબારી કટારી માયો હવે તે સંગ્રામ જાતો હેમ જારી નીસુ દીવ નારી સાતો વાંગા હૈયા હજા ભીયો માંગે સાદી ગોધાડીએ નામ રાખવા ધરમ જાતો બબુડી હતમાં સતી ગંગો વિસી કઢી બારો હોડી જમી સારી નિસરી હરામ આ ભરતસી આ અસાડી બીજલી જાણે ઉતરી સિયાણી બાર માળી હીરા કાણી જડી નખારે સમરાવ જાતો માળિયો હમ રૂગાનેની બેઠી સત્ર સાળી માય હેમરે જાળી કરી સહજાદી હાથ કરી વાતો અડકી હાથ યની ભાત નથી ઘણી સરી જાળી આમ તારી જોવે જાગ જાગ જરી જાળિયા મતાની જોવે જાગ જાગી અને સાતવા કા હૈયા બીજ હોહરી કરી કે જેસા ઈસરી કે ઈસરી ના તીસરી સી આકે આ તો ઈસરી કે ઈસરી ના તીસરી સી આ પણ અમારો આખો જે પરિવાર બેન ગીતાબેન ની પણ હાજરી છે આયા આ બેંજો ઉપર અમારે ભૂખુદાનભાઈ આરેજને આજીવન સંગત આપી ચંદુભાઈ ના નાના ભાઈ આયા જગદીશભાઈ છે અને અમારો ઉમેશ જ્યારે વગાડવા બેહે ને તે ઢેંગાજી સપાકરું સામે હાલવા માંડે હો ઉમેશ વેંડારી કટારી લાંગા તાદી ગળા કા ભાણું સંભારી કટારી માયો હવે તે સંગ્રામ જાતો હમ જારી વિસુ દીવ નારી જાતો વાગા હૈયા હજા હૈયા માંગે નારી ગોધાડી નામ ફટી ફટી આંખ રાખી જમ દાટી કડી બાર દસોડી સાતો હૈયા રાખવા ધરામ જાતો બબોલી હતમાં ધતી ગંગો લીસી કડી બારો હોળી હમણી વાત સારી નિસરી હરામ સાડી બીજલી જાણે ઉતરી સિયોણી બેન સોફડા સાડી બીજલી જાણે ઉતરી સિયોણી બેન માણી હીરા કાણી જડી નખારે સમરાવ જાતો માળો યો મૃગા નેણી બેઠી છત્ર સાળી માય હેવને જાળિયા કરી સાડી બીજલી જાણે ઉતરી સિયોણી બેન માણી હીરા કાણી જડી નખારે સમરાવ માળો યો મૃગા નેણી બેઠી છત્ર સાળી માય હેવને જાળિયા કરી સહજાદી હાથ તારી વાતો હકી યાદ હણી વાતો નથે ઘણી ઘડી જાળી આમાં તારી જોવે જાગ જાગ સત્રવા કા હૈયા બીજો હોરી કરી દે જેસા ઈસરી કે નીસરી રાખી આ બધાય ઢેંગાજી ધર્મના ધીગાણે જ્યારે રાજપૂતો પરબતભાઈ નીકળતા ને એક જમાનો હતો રજવાડાનો કાળ હતો હવે 1947 માં આઝાદી મળી ગઈ લોકશાહી આવી ગઈ એને હજારો વંદન છે પણ એક જમાનો એક કાળ એવો હતો કે જ્યારે જ્યારે આવું કોઈ વતનની માથે કોઈ મીટ માંડે હમણાં જે પુલાવામાં ઘટના બની કાશ્મીરમાં 49 આપણા આર્મીના જવાનોને સાહેબ બોટીઓ બારી કાઢી નાખ્યો દુશ્મનોએ જે કર્યું છે હવે આમાં તમે મીણબત્તીઓ હાથમાં લઈ લ્યો ફૂલડા મૂકે કે આને શ્રદ્ધાંજલિ થોડી પોગવાની છે ભાઈ એમ નો પોગે પણ સુભાષચંદ્ર બોઝે કીધું તું લોહીનો બદલો લોહીથી લેવાનો હોય સાહેબ 49 યુવાનો જે આ હિન્દુસ્તાનના કામ આવી જાય આપણી આર્મી કામ આવી જાય એમાં જ્ઞાતિના વાળાય ન હોય એ તો હિન્દુસ્તાનનો યુવાન છે ચાહે કોઈ પણ હોય હિન્દુસ્તાનનો દીકરો છે આ વતનનો દીકરો છે અને એનો બદલો લેવાનો હોય ને તો ઈ તો જેદી લાહોરની કરાચીની બજારમાં હિન્દુસ્તાનની આર્મી ઊભી હોય અને અહીંયા જેદી બાડીકો બોલે ને અને અહીંયા લોહીની નદીઓ જેદી પાકિસ્તાનની બજારમાં હાલતી થઈ જાય ને તેદી આ 49 ને શાંતિ મળે પહેલા શાંતિ નથી મળવાની નક્કી કરી લેજો મીણબત્તીઓ હળગાવે શાંતિ ન મળે ભાઈ પાણો પૂજ્ય ભગવાન મળી જાય ને તો બધા ડુંગર મંડે પૂજવા એમ નથી મળતો મારો નાથો પણ આ જ્યારે ધર્મના ધીંગાણે ડાવલ સાહેબ ગાયું વાળી હશે અને આ ખીમાણા પાદરમાં હું તમે મળ્યા છી ને આઈનો એક મરદ રાજપૂત લખા ગોહિલ જે ધીંગાણે નીકળ્યો હશે ભાઈઓ પણ કેવી રીતે ઉમેશ
ખાંદા ધોળિયા પાંદરા વાળા હાક લઈથી બાગુ છૂટ્યા ભાગ બોલી ગામ રામા થઈ હાક ભાગ જાતો સત સિંહ જંબુ ઝાલા બસુટા કોકરા ગોલા છૂટા ઝાલા વાળા દેગુ વાળા પલ્લે કાળા વેર જાગ્યા બાડુ વાળા રંગે કાળા રંગ દાળા બોરતા તો ભજાલા હુટેલા વાહે વાદળા રે નોરતા તો ફડી દાળ બંદુકાળી વાગ્યારાણ તોર ઠેકાણા ઝણકી કડે ક્ષણકી ભાખરા કડી ઝણકી ઝરંદા કાપ ઉઠીયા દાળ રણકી જે દ્વારા ઝણકી ઉઠીયા રોગા ઝણકી મામલા હોરા કરે માર માર હનુમંત ધમવાને લકડાળા દેવ હેલા વેરી ધંધા વાળા વાળા તોડી આવે છે વેરી હંદા વાળા ગાળા તોડી આવે છે કે તા તો ગામડામાં લૂંટવાનું ધોળા દીએ પડે દાડા મારી ધમરોળી વાળા કરે એક મે કડી બાજતા ભેરંબા ભેટુ મુછડી કો ભેરુ તો ફરી તો જોટામાં દીવ બાળ દીયા બાડે હાલે ગાડી લાગે ઢોળ ઢોળ મેદની જે પર ધૂંધ લાગે લંકા વાળા રામચંદ્ર જેમ દાયા કુરવા પાડવા દૂધ મચાયા કિરણ આ ઉમેશ આ ત્રોડિયા પાંજરા વાળા હાક લેથી બાગ છૂટ્યા મામ બોલી ગામડા મતિયા હાક બાગતા તો જતા સિંહ જંબુ ઝાલા છૂટા કોકરા ગોળા ઝાલા ફાળા દેગુ વાળા ભલે કાળા વેર જાગ્યા બાડુ વાળા રંગે કાળા રંગ દાળા બોર કોટલા મુટેલા વાહે વાદળા ના નોરતા તો ફડી થાળી બંદુ ફળી વાગ્યા રાણા દૂર ઠેકાણા ઝણકી કાળે ઝણકી પાખરા કડી ઝણકી ઝરુંદા ખાટ ઉઠિયા નો દાર ઝણકી ઝરુંદા ખાટ ઉઠિયા નો દાર તા તો રાણકી સિંધુ વાળા ઝણકી ઉઠિયા રોગા હોરા કરે માર માર હનુમંત ધમુ વન વગર ઢાળા જેમ હેલા વેરી હંદા વાળા ગાળા તોડી આવે છે ત્યાં તો ગામડામાં લૂંટવાનું ધોળા દીએ પાડે ધાડા મારી ધામરોળી વાળા કરે એક મે ગાડી બાજતા ભેરંબા ભેટુ ઉછડીમાં વેર દાતો ફડીકા ઢોડાળા દીક પાડ દીએ પાડે કુરુક્ષેત્રના મેદાનની માલકોર જે 18 અક્ષરની સેના ભેળી થઈ ગઈ હોય ખામખામા રણસીગા ફૂંકાઈ ગયા હોય અને 14 બ્રહ્માંડનો નાથ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી અને અખિલ બ્રહ્માંડનો નાથ જેથી ઘમનશાળી યુદ્ધના મેદાનમાં ઊભો હોય શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતે રંગ ટેટી ધરી શીશ ભાગા વલ્યા વડ માથે ખુલ્લા કેસ વાગા અને લેતી નારીઓ વારણા લીધ ડાકા કડે કટારા ભેટ લીધી ઘસીને ખોળે ગળાથી તેજ જેવું સસીને અને પૂજા ચતુર જોમ યાદ આમ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી આવો 14 બ્રહ્માંડનો નાથ જેથી કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો રહી જાય અને અર્જુનને પડકારો કર્યો કે એ અર્જુન જે તારી હામાં ઉભા છે ગુરુવર રણથી માંડી શૈલ્ય રાજાથી માંડી દુશાસનથી માંડી ભીષ્મ પિતાથી માંડી આ એક એક યોદ્ધાને જીવતો નથી જવા દેવાનો શું કામ ભરી સભામાં જેથી દ્રૌપદીના ચીરની માથે દુશાસને હાથ મૂક્યો ને તેથી સભામાં બધાય બેઠા હતા આમાં કરણ હતો આમાં દુશાસન હતો આમાં ભીષ્મ પિતા હતો આમાં દુર્યોધન હતો આમાં એક એક બેઠા હતા અને આજ એકને જીવતા નથી જવા દેવાના ઈ પડકારો કુરુક્ષેત્રના મેદાનમાં જેથી કનૈયાએ કર્યો અને બાટકો બોલ્યો એનું વર્ણન ડોળિયાના ગીગા બારોટા ગીતમાં લખે છે કેવું લાગે છે કાળી બાજતા બેરમ બેટું છોડી તો મેરતા તો થાડકા ઢોડાળા ભીખ ભાળ દીયા ભાળ યાળ જાડી જાડી ઢોળ ઢોળ મેદી ને ચકોર દૂધ લાગ્યા હંગા વાળા રામચંદ્ર જેમ ધયા કોડવા પાડવા દૂધ મચાયા કિસાન પરંપરાના ગીતો છે અમારો ભાઈ રણવીર પણ બહુ સારા બોલે છે છેલ્લે અમારે બેને હારે સપ્પા ખરા બોલવા છે ભાઈ ભાણભાઈ ગઢવીનું તો નામ છે ભાઈ અમારા જેટલા વર્ષ છે ને એટલા તો અમારો ભાણભાઈનો અનુભવ છે ભાઈ પણ મારે જે આપણે વાત કરવી છે આ પરંપરામાં મળ્યા છે છેલ્લે ભગવતી વરુડીનું આ સાનિધ્ય છે એટલે મને પહેલા માનું આ ગીત યાદ આવે છે ભરતસિંહ ભાઈ આવી સંકટના પડે તારવા ચારણા બેડો ના મેરા ભામડા લીયા વધારણે નોર દાદુ સારણી કો ધારે મિયા સુધારણે ગમે સરા હિંગ રાજ હાજ માતા હાજરા હજુર જાલંધારી ગાતરાડે કાળિકા ભવાની જપા રવે શિયંબિકા દેવી કથા દે વેરાઈ થાતો વડા વડી આશા પૂરા ઢુંગ રેશી ખડા વાળી વાળી રાળી તુજ નમા ભુજાળી માય આ હજી તો માતૃ વંદના કરું છું હજી તો આપણે પ્રોગ્રામ તો બહુ ઘણો મોટો હાલવાનો છે તેને સાંભળવા છે પણ આ મરદનું ફળ્યું છે દાતારોની આ ભૂમિ છે એટલા માટે ભગવતી વરુડીનું આ સાનિધ્ય મળ્યું છે ત્યારે મને આ બે કડીઓ યાદ આવે ઉમેશ શિયંબિકા દેવી કથા જગરાઈ તાતો વડા વડી આશા પૂરા ઢુંગ રેસી ચડા વાળી વાંડી રાળી ધૂજી નમા ભુજાળી માય ઉદાવાળી રાજ
ખાનામાં રહેવા વાળી જોધાબાઈ અને દિલ્હીના શહેનશાહના ઘરેથી જોધાબાઈ જેથી પોતાની બેન રાજપૂતાણી લેલાદેન મળવા માટે આગ્રાની માલકોર બિકાનેરની માલકોર આવવાની તૈયારી કરી રાજપૂતાણીનું લોહી કેવું એની વાત મારે આપને કરવી છે સાહેબ અને જોધાબાઈ જેથી પોણા હિન્દુસ્તાનના શહેનશાહના ઘરેથી લેલાદેન મળવા આવે છે લેલાદેન ખબર પડી કે મને મળવા માટે જોધાબાઈ આવે છે પોતાની બેન છે પણ આમ જ્યાં જોધાબાઈને આવતા જોઈને તા તો લેલાદે પડકારો કર્યો છેટી રેજો મારાથી એક ડગલું આગળ દેતી નહીં મારા સામે શું કામ તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડિયાળીનું ત્રિશુલ છે મને મારી જોગમાયા ઉપર ભરોસો છે મારી આબરૂ લાખ વાતે નહીં જવા દે જોગમાયાઓ અને ઈ દિલ્હીના શહેનશાહને ખબર પડી જોધાબાઈનું અપમાન થયું અને પૃથ્વીરાજ રાઠોડને કાગળ મોકલ્યો કે 6 મહિને તું લેલાદેને લઈ અને પૃથ્વીરાજ દિલ્હીની કચેરીમાં હાજર થાજે અને તેદી આ રાજપૂતાણીએ નક્કી કરી લીધું તું આબરૂ હોય ને દુનિયામાં આબરૂ એને જ બધી વાતના દુઃખ હોય છે બાકી ખંભે પસડિયું નાખીને રખડે છે ને નાક ઓઢાય એને દુનિયામાં દુઃખ ન હોય છે